11th ઓગસ્ટ, ઓકે, બોલો. 11મી ઓગસ્ટ, 11th ઓગસ્ટ સમરસી ખોરાક કહેવાય. અંદર પહેલા ખોરાકના પરમાણુ ઉભા થાય છે. અંદર પહેલા ખોરાકના પરમાણુ ઉભા થાય છે. ત્યાર પછી બહારથી ખાવાનું ભેગું થાય. ત્યાર પછી બહારથી ખાવાનું ભેગું થાય છે. વિજ્ઞાન છે બધું. આપણું જીવન વિજ્ઞાન છે એવું દાદાએ ઘણી વખત કીધું છે. હવે આ વસ્તુ આપણે બધા જ સંજોગોમાં એક્સટેન્ડ કરીએ તો તમને એટલે આપણને બધા સમાધાન પૂર્વકના જવાબ મળી જાય. જી એવો સંજોગ ઉભો થાય કારણ સ્વરૂપે અને બહાર વ્યવસ્થિત સંજોગોનું આયોજન કરી આલે. આપણે શું કરવાનું એ વાત સમજવાની છે. પણ હમણાં આપણે ખાવાની બાબતમાં જ ફોકસ કરીએ તો અંદર આવે અંદર ઊભું થયેલું હોય એવું જ બહાર ભેગું થાય. એટલે આ તો અવતારોનું બધું અંદર ડમ્પ થયેલું છે ને, ભરાયેલું છે અવતારો. એટલે ચિત્ર વિચિત્ર ભેગું થઈ શકે છે. પણ આજે એનો વિવેક રાખીને આપણે એને ગ્રહણ કરવાનું છે. એ વિવેક એટલા માટે શું કીધું, ખાવાની વખતે જાગૃતિ શું આહાર વિહાર કરે છે. બીજું જે ભેગું થાય છે એ વ્યવસ્થિત ભેગું કરે છે. ત્રીજું અંદરના પરમાણુ પ્રમાણે બહાર ભેગું થાય છે. ચોથું વિવેકથી, આજના વિવેકથી તમારે એને વાપરવું. ચોથું નહીં, પાંચમું, એને માણનારો છે એટલે કે અહંકાર એને ભોગવે છે. અને આખા બધા એવિડન્સને, પરિણામને હું શુદ્ધાત્મા જોઈ જાણી પરમાનંદમાં રહું છું. એટલે ક્રિયાના ભાગમાં મારું કોઈ કરવા પડવું નહીં, પણ જોવાના ભાગમાં સંપૂર્ણ પ્રવૃત્ત. એટલે આ રીતે આપણે એનો ઉપયોગ રાખવાનો છે. અને અહીંયા હસ્તક્ષેપ ક્યાં કરવાનું છે કે પુરુષાર્થનો ભાગ એક અપેક્ષા ક્યાં આવ્યો. મહાવીર ભગવાન 12.5 વર્ષમાં 349 દિવસ આહાર ગ્રહણ કરેલું. આ લોકોની ભાષામાં, જૈનોની ભાષામાં પારણા કરેલા. પારણા કરવાવું એટલે ઉપવાસ તોડેલો, નહીં તે ઉપવાસમાં જ હતા. અને ઉપવાસ તોડવાનું કારણ શું? શરીરની જરૂરિયાત છે ને. લેતા હતા કેટલું? તપશ્ચર્યાના હેતુ એ નહીં, જાગૃતિ અખંડ રહે તે માટે. જી આપણી ખાવાના લીધે જાગૃતિ માં વિક્ષેપ થાય છે, જી તૂટી જાય છે, બ્રેક આવે છે. હવે હમણાં છેલ્લા કેશવાનંદજીએ કીધું કે છેલ્લા 15 દિવસ બાકી હતા 87માં, તો દાદાએ કીધું અમે 2.5 ડિગ્રી પૂરી કરી દીધી. હમણાં લગી એનું કારણ સમજણ નથી પડતી. એમણે કીધું કે દાદાએ આવી રીતે કીધું કે અમે ખાવાની બાબતમાં જે કંઈ પણ કહેતા હતા, કરતા હતા, એમાંથી એ નીકળી ગયા ને એમ કે એ ગ્રેજ્યુઅલી એ ડિગ્રી ચડતા ગયા. 4 ડિગ્રી ખપે છે કરીને કહેતા હતા ખોટે છે, એમાંની એમ કે 2.5 ડિગ્રી અમે કવર કરી દીધી. એટલે 2.5 ડિગ્રી પૂરી થઈ.
હવે જી એ આખો પુરુષાર્થના ભાગનું પરિણામ છે. એટલે હવે આપણે તો બધી ફાઇલોનો સંભાવ્ય નિકાલ બાકી છે. હમ બાકી બીજે નથી બાકી. બાકી જ છે હા, ફાઇલો આપણાથી ખુશ ને એટલે ફાઇલનો સંભાવ્ય નિકાલ થાય છે, સમજી લેવા. અને ફાઇલો આપણી જોડે ખુશ નથી કે આપણને કોઈની જોડે મજા નથી આવતી, કે કોઈનું ગમતું નથી, કે કોઈની અસર થાય છે, તો જાણી લેવું કે હજી ભાઈ આપણું કામ સંભાવે નીકળવાનું બાકી છે છે. સાચી દાદા કહે ને કામ પૂરું થયું નથી, એટલે હમ ફટાફટ હવે કામ પતાવવું છે. અને એમાં એમ કે એનો રૂલ એક જ છે, થંબ રૂલ કે ને બધાને અનુકૂળ થઈ ગયા. પેલા એમ કે છે કે મારું શું થાય, હું બધાને અનુકૂળ થયા કરું તો હું તો અડધો થઈ જઈશ, એમ કે ના, તમે બધાને અનુકૂળ થયા ને એટલે તમે છૂટી જવાના, એટલે ધીમે ધીમે બધા તમને અનુકૂળ થતા જશે. બોલો, એટલે આપણને જે અક્રમ વિજ્ઞાન મળ્યું છે ને એ આ સંપૂર્ણ વિજ્ઞાન છે. જી જી અને એ વિજ્ઞાનનો આપણે આ રીતે લાભ લઈને સમજણથી સમાતા જઈને બધા જોડે પ્રેમ સ્વરૂપ થઈ જઈએ. ના જી થવાય? થવાય ના થવાય કે થવાય? થવાય જ ને. થવાય જ દાદાનો જીવતો દાખલો છે, એટલે આપણે કહીએ કે ભાઈ હવે કાચા પડવું નથી. નથી બોલ, બને છે સાચી વાત. એનાથી ભડકવાનું નથી, એ તો ના બધું ના બોલવાનું બને. કારણ કે અવતારોનો માલ ભરાઈને આવેલો છે, ભરેલો નથી. હમ ભરાઈને આવે છે. તો આપણે મગજમારી ક્યાં કરવાની? તમને શું જોઈએ છે તે નક્કી કરો કે મારે આમ જોવું છે. તમને એક દાખલો આપું. જી હમણાં સત્સંગ ચાલતો હતો ને, તો એક જણ ચોપડી વાંચવા બેસી ગયા. તો હમ હું થોડું ગુસ્સામાં બોલ્યો. પછી વંજાય કે નહીં ચોપડી, હમણાં શું છે? હમ એટલે બોલી તો નાખ્યું. પછી ખબર તો પડે ને કે આ આપણે આવી અકળામણ ના થવી જોઈએ. પણ અકળામણ થઈ કેમ? કારણ કે પોતાની માન્યતા, હમ આમ હવા વખતે આમ હોવું જોઈએ, અને જો કોઈ એમ ના કરે એટલે એમ કે આપણે બોલવું જ જોઈએ એમ. એટલે પછી બોલવું જોઈએ, પણ આવી અકળામણ કરીને બોલવું જરૂરી નથી ને. જી એટલે આ બોલાયું તે આગળની માન્યતા, પણ આજની સમજણે એને કેવી રીતે ફિટ કરી લીધું અને નક્કી કર્યું, ભાઈ પછી જોવાય છે ને, પછી જોજો. જો આ અંદર નક્કી થયું ને, એ આપણો નિશ્ચય છે આજનો. ખ્યાલ આવ્યો? એટલે એમ કરતા કરતા આજે દાદાએ આપણને સમજણ આપી ને આજે આપણા સૂત્રમાં, કે અંદર પહેલા ખોરાકના પરમાણુ ઉભા થાય છે, એટલે એનો ઉદય, એનો ટાઈમિંગ આવે અને અંદર ફૂટે, એ વ્યવસ્થિત એમાં કામ કરે. એક અંદરનો ભાગ અને બહારના ભેગા થવું, એ બીજું વ્યવસ્થિતનો સમગ્ર ભાગ. હવે બોલો આ રીતે થાય છે. એટલે આ વિજ્ઞાન આપણે સમજીએ એટલે વ્યવસ્થિતનું જ્ઞાન સમજવા જેવું છે. અને છે દાદાએ કીધું આ વ્યવસ્થિત પૂરું સમજાઈ ગયું, તમે થઈ ગયા સંપૂર્ણ ભગવાન. હમ આટલો શોર્ટ રસ્તો આપણને આપ્યો. હવે જી જી ચકડામણ કરવી, કારણ કે આજે કેવું છે, આપણા રિએક્શન્સ બહુ ઇમ્પલ્સિવલી આવે છે. હવે હમ ઇમ્પલ્સિવલી આવે એટલે મને ગુજરાતીમાં શોધવું પડશે એનો શબ્દ. ઇમ્પલ્સિવલી એટલે અચાનક એકદમ ઝટકો વાગે ને એવી રીતના રિએક્શન આવે આપણા. તો ધીમે ધીમે આ સમજણથી આવે છે રિએક્શન, એ આગળનો ધક્કો છે, આગળનો ફોર્સ છે. પણ આજે હમ આપણે શું કરવું છે ને, એને અંદરથી એક જ વસ્તુ સમજવાનું, દરેક વસ્તુનો સમ્યક ઉપાય હોય જ. જી અને આજે આપણા જે ઉપાયો થાય છે પરિણામ સ્વરૂપે, એ ઉપાયો બધા હિંસક છે. હિંસક એટલે કોઈને કોઈ રીતે સામાન્ય દુઃખ થાય એવું છે. કારણ કે જી બધાની વચ્ચે તમે કોઈને કહો આવી રીતે, તો સહેજે વાગે એવું. આપણે કે
પછી થાય ને એમ કરીને. એટલે એનો એક દાખલો આપું. ક્વિક 1987 છેલ્લી જન્મ જયંતિ વખતે દાદાની તબિયત બહુ નાજુક હતી અને પેલા પેલું શું શોભાયાત્રામાં બગીમાં આવવાના નહોતા અને પછી એવી વાત આવી કે ફોટો મૂકીશું. તો દાદા આમ કીધું ફોટો ક્યારે મૂકે જ્યારે માણસ હાજર ના હોય ત્યારે. અને હું હાજર છું ને તમે ફોટો મૂકો એ તો બહુ ખોટું કહેવાય કે હું આવું છું એમ કે હું શાંતિથી આપણે જઈશું એટલે બહુ. પણ એ આયા અને પછી જયારે પેલું શું કે મંડપમાં પ્રવેશ આવ્યો ને તો બધા તૂટી પડ્યા કે અમે જે 5-6 આપતો પુત્રો એ દાદાની ખુરશી ઉચકેલી ને બીજા બધા લોકો કોર્ડન કરેલું. જે કોઈ નજીક આવે ને અને આમ ધકેલતા હતા. દાદા ઉપરથી માથા પર ડબલી મારી અને ખાલી કીધું બોલો કેમ. ત્યારે કઈ ખબર ના પડી પણ દાદાનો એવો પ્રેમ હતો, એટલું બધું હતું ને એટલે તરત બંધ થઈ ગયું. કશું કર્યું નહીં. પછી કીધું શાંતિ શાંતિ આમ. પછી બહુ એટલે કે ને માઇલ થઈ ગયું. પણ આજે સમજાય કે દાદા શું કે આવો પ્રેમ અવતાર ક્યારે હતો જ નહીં. એ કૃષ્ણ ભગવાનનો હતો પણ હવે એ કોને સમજાયું. એટલે આજે એ કથા સ્વરૂપે મુકાય છે પણ આપણે જીવતો દાખલો હોય ત્યારે આપણને એનો બોધ મળે અને આપણને નિશ્ચય થાય કે આવું થવું છે. એટલે આ રીતે છે. અભિજ્ઞાનને કેન્દ્રમાં રાખીને આપણે પ્રેમ સ્વરૂપ થઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી પપ્પાને કશું નતું. બરોબર હા જય સચ્ચિદાનંદ. બોલો. ઓ સરોજબેન તમારો અવાજ આવે છે બધે. અંદર પહેલા ખોરાકના પરમાણુ ઉભા થાય છે, ત્યાર પછી બહાર ખાવાનું ભેગું થાય છે. વિજ્ઞાન છે બધું. દાદા કહે કે જેવા અંદર પરમાણુ હોય એ પ્રમાણેનું સામે તમને બધું ભેગું થતું હોય છે. મય જેવા અંદર સમજો દવા બી ભેગી થાય છે તો મય એ પરમાણુનું આખું સાયન્સ છે. તો કે પરમાણુ જ એને ખેંચે છે. હકીકતમાં આપણને એવું લાગે કે હું આ ખાઉં છું આ ખાઉં છું પણ ખરેખર એ પરમાણુ જ આખું સાયન્સ છે. એક જ્ઞાની પુરુષ જોઈ શકે. આપણે હજુ એ પ્રોસેસમાં છીએ. દવા છે, ખોરાક છે, કંઈ પણ ભેગું થાય છે એ બધું જ પરમાણુના આધારે ભેગું થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. હસમુખાનંદજી, you can start.